ફરીથી કહું છું, તમે ખુદ કદાચ કોકને જોવા જશો તો તમે ચામડી જોશો અને ચામડી જુએ એને ચમાર કહેવાય છે. તમે બહુ તેનું વેટ જોશો, વેટ જોઈ એને કસાઈ કહેવાય છે. તમારે ચમાર અને કસાઈ નથી બનવાનું. 32x24x32 ને 24x32x24. આ તો દરજી કહેવાય, દરજી. એડમાં આવું જ બધું આવે છે. સી ઇઝ વેરી સ્માર્ટ, પછી સ્લીમ. હા, સ્માર્ટ છે ને, સ્લીમ છે ને, બ્યુટીફુલ છે ને. જો આ જોઈને તમે લાવતા હો ને તો તમે દરજી છો, તમે ચમાર છો, તમે કસાઈ છો. જૈન કુળમાં જન્મ્યા પછી આ નથી જોતા. અહીંયા 5 ચીજ જોવાની છે. લવ મેરેજ તો તમારા માટે નકામા છે. હું લવ મેરેજની ના પાડું છું ત્યારે આ સમાજ ક્યાં પહોંચી રહ્યો છે હવે એ સાંભળ્યું છે. લીવ ઇન રિલેશનશીપ. આ એક પ્રકારનો વેશ્યાવાળો ખુલવાનો છે. ફાવે ત્યાં સુધી રહ્યો, નહીં તો એને ફેંકી દો. મન ફાવે ત્યાં સુધી એને ચૂસી લો. ધરાઈ જાય તો એને છોડીને નવી લાવો. ધિક્કાર છે. લગ્ન કોઈ ચામડા ચૂથવા માટે નથી કરવાના. ખબર છે? તમે તો ફેરા ફરો છો ને તોય તમને ખબર નથી હોતી આ શેના ફેરા છે. 4 ફેરા કે કેટલા હોય છે? હું 4 કહું તો કે 7 ફેરા હોય. 7 હોય છે. તમે કઈ ગોરને પૂછો ખરા કે આ 4 શેના? સારું છે ઓલો 84 નથી ફેરવતો, 84 પર 84 ફેરવે, પછી કે 84 ના ચક્કરના ફેરા ફરી આવ્યો. આમ ભલા માણસ, 4 ફેરા તમારા હોય છે, 3 ફેરા અમારા હોય છે. અમે જ્યારે ફરીએ છીએ ને દીક્ષા લેતી વખતે ત્યારે કેન્દ્રમાં ભગવાન હોય છે. તમે જ્યારે ફરો છો ત્યારે કેન્દ્રમાં કોણ હોય છે? તમારી એક લગ્નની ક્રિયા પાછળ પણ રહસ્ય છે. બહુ નહીં કહું, કારણ કે હું ગુરુ મહારાજ છું, ગોર મહારાજ નથી. નહીં તો આ તો પછી કાલે 27 એપ્રિલના મારે ત્યાં લગ્ન છે, પધારજો. મારો બેટો ઇન્વિટેશન કાર્ડ આપી જાય. આમ હરામ છે કોઈ દાડો તમે કાર્ડ આપવા આવ્યા અમને. મુનિ સુરત દાદાને આગળ મૂકો કે નથી મૂકતા? અમે ઘણી વખત આમ દેરાસરમાં જોઈએ ને, આમ હોય પ્રતીક અને પ્રતીક્ષા, પછી આમ લખ્યું હોય 22/2/15 ફલાણું ઢીકણું. આ ભગવાનને હું કેમ મૂકતા હશે? પછી મણિભદ્ર આગળ જઈએ કે પદ્માવતી આગળ જઈએ, ત્યાં પાછી એક પડી હોય. મારું નાનું મન જ્યારે નાનો હતો ત્યારે વિચાર્યા કરે, મારા બેટા બધાને મૂકે છે, આપણને કેમ નથી મૂકતા? મેં એક વખત સભામાં પ્રશ્ન કર્યો મુંબઈમાં. મને એને સરસ જવાબ આપ્યો, તમને આપીએ ખરા પણ તમારા તરફથી ચાંદલો તો અમને મળવાનો નથી, તમને આપી દઉં કરવા. સ્વાર્થની દુનિયા છે. તમારા 4 ફેરા, અમારા 3 ફેરા છે. અમારા 3 એટલા માટે કે આજથી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના શરૂ થાય છે. તમારા 4 એટલા માટે આજથી તારે 4 ગતિમાં ચક્કર મારવાના ધંધા શરૂ થઈ રહ્યા છે. અમે ફેરા ફરીએ વચ્ચે ભગવાન એટલા માટે કે આજથી તારે ભગવાન બનવાની સાધના શરૂ કરવાની છે. તમે ફેરા ફરો ત્યારે વચ્ચે અગ્નિ એટલા માટે આજથી તારા સંસારમાં આગ ચાપવામાં આવે છે. અમે ફેરા ફરીએ, અમને જે કપડાં આપવામાં આવે એમાં ક્યાંય ગાંઠ ના હોય છે. આખું કપડું જોઈ જાઓ, ક્યાંય ગાંઠ નહીં જોવા મળે. માટે અમારું બીજું નામ શું છે? નિર્ગ્રંથ. જેને એક પણ ગાંઠ ન હોય, ગ્રંથિ ના હોય, એને નિર્ગ્રંથ કહેવાય. અને તમે તો ફેરા ફરો ત્યારે મારા બેટા એકબીજાને ગાંઠ મારી છેડાછેડી બાંધીને, બીજું કેમ? એ કે ભાગી ન જાય એટલા હોય. હજી પૈણતા પહેલા તો ભાગવાની વાતો શરૂ થઈ ગઈ. અને તમે માર્ક કરજો, અમે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં, તમે સફારી કે જે પણ તમારા શૂટ પહેર્યા, ઓલી છોકરીવાળી હોય એને શું પહેર્યું હોય? એ પાનેતર કયા કલરનું હોય? લાલ કલરનું હોય. મેં એક જણને પૂછ્યું હતું, આવા ગોરજી જેવાને, મેં કીધું આ લાલ કેમ? મને કે મારા સાહેબ
ઓલાને હજી કહેવામાં આવે છે કે ભાઈ, જ્યાં લાલ કલર ઘરમાં હોય છે ને, ગેસની બાજુમાં સિલિન્ડર, એ કયા કલરનું હોય? લાલ. અને ત્યાં શું હોય છે? શું હોય છે? ડેન્જર. આ ડેન્જર છે. હજી વિચારવો તો વિચાર.